દાંડા ગામના આશાસ્પદ યુવાનની મિત્રોએ જમવા બાબતે માર મારી હત્યા કરી 4 આરોપી ઝડપાયા। આમોદ તાલુકાના દાંડા ગામે જમવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં 4 મિત્રોએ મારામારી કરી એક આશાસ્પદ યુવાનનું મોત નિપજાવ્યાની ગંભીર ઘટના સામે આવી છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી 4 આરોપીઓને ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। પ્રાપ્ત માહિતી મુજબ દાંડા ગામે રહેતા વિષ્ણુભાઈ પ્રવીણભાઈ વસાવા, તેમના 4 મિત્રો રાહુલ ઉર્ફે મેહુલ પ્રવીણ વસાવા, ભૂમિત અરવિંદ વસાવા, અલ્પેશ ચંદુ વસાવા અને કનુ ચંદુ વસાવા સાથે 14 તથા 15 જાન્યુઆરીના રોજ જમવા બાબતે વિવાદમાં પડ્યા હતા। આ દરમિયાન માતર ગામે સિગ્મા કોલેજ સામે હાઈવે એક્સપ્રેસ હાઈવેના બ્રિજ નજીક, સાપા ગામ નજીક તેમજ ઓછણ ગામ તરફ અલગ અલગ સ્થળોએ વિષ્ણુ વસાવા સાથે ઝઘડો કરી તેને નાની મોટી ઇજાઓ પહોંચાડવામાં આવી હતી। આરોપીને માથાની જમણી બાજુએ કોઈ વસ્તુથી માર મારતા વિષ્ણુ વસાવા બેભાન થઈ ગયા હતા। બાદમાં આરોપીઓએ મૃતકના પિતાની ગેરહાજરીમાં તેને બેભાન હાલતમાં દાંડા ગામે તેના ઘરે મૂકી ફરાર થઈ ગયા હતા। તારીખ 15 જાન્યુઆરીના રોજ મૃતકના પિતા પ્રવીણ અમરસંગ વસાવા હલદરવા ગામેથી ઘરે પરત ફરતા પોતાના પુત્રને બેભાન અવસ્થામાં જોઈ આસપાસના લોકોની મદદથી સૌપ્રથમ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા, જ્યાં 17 જાન્યુઆરીના રોજ વહેલી સવારે હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। મૃત્યુ અંગે શંકા જતા મૃતકના પિતાએ આમોદ પોલીસને જાણ કરી હતી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો। 18 જાન્યુઆરીના રોજ મળેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથામાં ગંભીર ઇજાના કારણે મોત થયાનું સ્પષ્ટ થતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી 4 આરોપીઓની ધરપકડ કરી હતી। પોલીસ દ્વારા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું હતું। પોલીસ વધુ તપાસ કરી રહી છે। આમોદ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે ગઈકાલે, જેમાં કામના જે ફરિયાદી છે પ્રવીણભાઈ અમરસંગ વસાવા નાઓ તારીખ 14/1/26 થી તારીખ 15/1/26 12 વાગ્યા સુધી બહાર ગયેલા હતા। તે દરમિયાન એમનો જે છોકરો છે એનું આ કામના જે તોમતદાર છે રાહુલ ઉર્ફે પ્રવીણ મેહુલભાઈ વસાવા, ભૂમિત અરવિંદભાઈ વસાવા, કનુભાઈ ચંદુભાઈ વસાવા તથા અલ્પેશ ચંદુભાઈ વસાવા નાઓએ માતર ગામની સીમમાં જે સિગ્મા કોલેજ છે એની બાજુમાં ઈંડાની લારી ઉપર તથા સાપા ગામ તરફ એક્સપ્રેસ હાઈવે તરફ તથા ઓછણ ગામની સીમમાં ઈંડાની લારી પર જમવા બાબતે આ કામના જે મરણ જનાર છે વિષ્ણુ અમરસિંહ વસાવાના સાથે ઝઘડો થયેલો હતો, જે દરમિયાન તેમને નાની મોટી ઇજાઓ કરી હતી તથા બીજી જગ્યાએ પણ તેને માથામાં તથા એના કાનના ઉપરના ભાગે માર મારવાથી તે બેભાન થઈ ગયેલો હતો। ત્યારબાદ આ કામના જે તોમતદારો છે એ ફરિયાદીના ઘરે એટલે ભોગ બનનારના ઘરે એને બેભાન અવસ્થામાં મૂકીને નાસી ગયેલા હતા। ત્યારબાદ ફરિયાદી ઘરે આવતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા હતા। ત્યાં સારવાર દરમિયાન ભોગ બનનારનું મોત નિપજેલું હતું। તે બાબતનો ગુનો આ 4 તોમતદાર ઉપર દાખલ થયેલ છે। આ ગુનાના કામના જે તોમતદાર છે એને ગણતરીના સમયમાં આમોદ પોલીસે પકડી લીધેલા છે અને આ ગુનાના કામે તેમને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાલમાં આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ ચલાવી રહેલ છે।